રાતના 10 વાગી ગયા છે અને આજે હું મારા ઓપીડીના કેસ વિશે કહું તમને. તો એક કાકા આવ્યા અને મને કીધું કે હું રોજે પાર્કમાં સવારે ચાલવા જાઉં, અમે ખાંડ ખાતા નથી, દેશી ગોળ અને દેશી સાકર ખાઈએ છીએ, બરોબર, અને રોજ સવારે ઉઠીને ગરમ પાણીમાં મધ નાખીને વજન ઉતારીએ છીએ. હવે ખાંડ, ગોળ કે મધ આનું સત્ય કોઈ કહેતું નથી, કેમ કે સત્ય હંમેશા કડવું હોય અને જૂઠ હંમેશા મીઠું લાગે. તો તમારા બિચારા ઓર્ગનને તમે ખાંડ આપો, ગોળ આપો કે મધ આપો, એ કેમિસ્ટ્રી જાણે છે, માર્કેટિંગ નથી જાણતું, એટલે એ આઈડેન્ટિફાઈ નહીં કરી શકે. સાકર કે ખાંડ એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ 65 હોય છે, જે 100% સુક્રોઝ હોય છે, જ્યારે ગોળ છે એ 85% સુક્રોઝ હોય છે, એનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ 84% હોય છે. હા, ખાંડથી પણ વધુ. શ્વાસ લઈ લો. મધ કે જે 80% સુગર હોય છે, જેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ 54 to 85 સુધી હોય છે સોર્સના હિસાબથી. મતલબ ગોળ છે એ તમારા બ્લડ સુગરને વધુ ઝડપથી વધારે છે, અને આ ડેટા કહે છે, દાદી નહીં. ગોળમાં આયર્ન, મિનરલ્સ આવું બધું હોય છે. હા ભાઈ, હોય છે, પણ કેટલું સ્ટ્રેસ અમાઉન્ટમાં. મતલબ તમે 100 ગ્રામ ગોળમાં 11 mg આયર્ન મળે, તો તમે 100 ગ્રામ રોજ ગોળ થોડા ખાવ છો? સાંભળવામાં સારું લાગે, 10 ગ્રામ જ ગોળ ખાવાનો હોય છે, અને એક્સ્ટ્રા તમે 400 કિલો કેલરીઝ અને બીજું સુગર ઇન્ટેક તો આમનું ઠૂસો છો. 10 ગ્રામ ગોળ ખાવ મતલબ 1.1 mg આયર્ન મળે, જે પાલકના એક પત્તામાં કેટલું ઘણું વધારે હોય છે. આ એવું વાત થઈ કે જાણે તમે વિટામિન સી માટે દારૂમાં લીંબુ નીચવીને પીવું. વસ્તુ વધુ ખતરનાક ત્યારે થાય છે જ્યારે તમે એમ માની લો છો કે આ વસ્તુ હેલ્ધી છે, ત્યારે ખાંડ 1 ચમચી, ગોળ 2 ચમચી અને મધ 3 ચમચી. અને બિહેવિયરલ સાયન્સ કહેવાય. મતલબમાં 2017ની સ્ટડી મુજબ, એલો હેલ્થ ઇફેક્ટ મુજબ, તમે કોઈ પણ ફૂડ પર નેચરલ લખી દો એટલે એ 35% વધુ ખવાય છે, વધુ કન્ઝ્યુમ થાય છે. સેમ કેલરીઝ પણ વધુ બીમારી. ખાંડ, ગોળ કે મધ આ ત્રણેય એક જ ક્લાસમાં ભણવાવાળા છે. ગોળ એ છે કે જેને યોગાની ટી-શર્ટ પહેરી લીધી છે, અને મધ એ છે કે જેને હિમાલયમાં સોલો ટ્રીપ મારીને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો લગાડી દીધો છે. ત્રણેયનું ડેસ્ટિનેશન એક જ છે: ફેટી લીવર, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ અને બેલી ફેટ. તમારે સ્વીટનર બદલવાની જરૂર નથી, તમારે ક્વોન્ટિટી બદલવાની જરૂર છે. 1 ચમચી ખાંડ, 2 ચમચી મધ કે ગોળ કરતા સારું છે. કોઈ કહેશે કે ડોક્ટર સાહેબ ફ્રૂટમાં પણ સુગર હોય છે. આ બિલકુલ હોય છે, કેમ કે ગોળ કે મધનું સુગર એ ફ્રૂટનું સુગર નથી. ફ્રૂટમાં ફાઈબર, પાણી અને મેટ્રિક્સ હોય છે, જે તમારા સુગરને ધીરે ધીરે રિલીઝ કરે છે. તમારું લીવર એને હેન્ડલ કરી શકે છે. જે મધ, ગોળ કે પછી ખાંડ લઈ લો, એમને એ ડાયરેક્ટ લીવર પર અટેક કરે છે. સેમ મોલેક્યુલ, ડિફરન્ટ ડિલિવરી સિસ્ટમ. ઇન્સ્યુલિન પર ફરક પડે છે. ફ્રૂટ કેટલું આઈસીએમ આરએન આયન પ્રમાણે 100 to 150 ગ્રામ ફ્રૂટ, 2 to 3 સર્વિંગ્સ, મતલબ કે 1 કેળું, 1 સફરજન, 1 વાટકો પપૈયા. ટોટલ સુગર 25 ગ્રામ, મતલબમાં 5 to 6 છે. ફોલો કરી લો, આ વિડીયો પૂરો થઈ ગયો.